હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો અમે ફ્રી થઈ ગયા છીએ અને યુગ અહીંયા વાંચે છે અને મમ્મી અહીંયા ફ્રી થઈને ફોન જોવે છે. મમ્મી, આજે શું કરવાનું છે? મગનું શાક ને રોટલી. આજે બપોરે મગનું શાક ને રોટલી બનાવવાનું છે અને પછી શું કરવાનું છે? આજે કાંઈ નવો પ્લાન છે? ઉપરની રૂમ સાફ કરવાની છે. તો કાંઈ નહીં, ચાલો હવે આપણે કિચનમાં જોઈએ. આ બાજુ કિચનમાં મમ્મીએ રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું છે. અહીંયા રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને અહીંયા મગ બફાઈ ગયા છે. હવે અહીંયા તમે જોઈ શકો છો મમ્મી શાકનો વઘાર કરે છે. અહીંયા જો મમ્મી શાક બનાવી રહી છે. મમ્મી, આપણે કેવું શાક બનાવીએ? સાદું જ બનાવવાનું છે. છાશ વાળું નથી બનાવતા? નહીં, છાશ નહીં. આપણે ક્યારેય છાશ નથી નાખતા. અમે સિમ્પલ જ બનાવીએ છીએ. તો કાંઈ નહીં, ચાલો તમને બતાવું. તો તમે જોઈ શકો છો અહીંયા વઘાર કરી નાખ્યો છે મમ્મીએ. ગાઈઝ, આ બાજુ મમ્મી રોટલી બનાવે છે અને યુગ અહીંયા જમવા માટે બેસી ગયો છે. યુગ, કેવું જમવાનું છે? આજે જમવામાં છે રોટલી, મગનું શાક, સલાડ છે, આ બાફેલા મગ પડ્યા છે, આમાં છે દહીં, આમાં છે ગુંદાનું અથાણું. મમ્મી, આ અથાણું છે કે આ શું છે? મસાલાવાળા ગુંદા બનાવ્યા છે. ગાઈસ, અમે અહીંયા અત્યારે ઉપરની રૂમ સાફ કરવા માટે આવી ગયા છીએ. મમ્મી અહીંયા બધા યુગના ચોપડા જે કાઢી નાખ્યા હોય એ બધા ભરે છે પસ્તીમાં દેવા માટે અને પછી અહીંયા કબાટ સાફ કરવાના છે. ગાઈસ, તો તમે જોઈ શકો છો અહીંયા મારા મમ્મી છે ને ઝાડને પાણી પીવડાવે છે અને ટેરેસ સાફ કરે છે. ગાઈસ, મમ્મી ગઈ હતી સબ્જી લેવા, સબ્જી લઈને આવી ગઈ છે અને અત્યારે આજે ગલકાનું શાક બન્યું છે તો તે ગલકાનું કટિંગ કરે છે અને અહીંયા તમે જોઈ શકો છો બધું શાક આવી ગયું છે અને ધોઈને મૂકી દીધું છે. શાક આરામ કરે છે હે ને મમ્મી અત્યારે? આરામ જ કરાવવો પડે ને, ધોવું પડે ને, ગંદુ કેટલું હોય. હા, કેટલી દવા આવે અત્યારે તો શાકમાં. તો ગાઈઝ, આ બાજુ શાક બની ગયું છે અને આ બાજુ મમ્મી બનાવે છે રોટલા. તો આજે જમવામાં છે શાક, ગલકાનું શાક અને રોટલા. ગાઈઝ, તો અમે બધા જમવા માટે બેસી ગયા છીએ. આજે જમવામાં છે ગલકાનું શાક અને રોટલા. મમ્મી અહીંયા ચોળેલું કરે છે મારા બધા માટે. તો અમે ચોળેલું કરી દઈએ એટલે અમે બધા જમી લઈએ. તમે બધા પણ આવી જાજો જમવા માટે. ગાઈઝ, આ સાથે હું મારો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ગુડ નાઇટ, બાય બાય.